શું તમારું ઘરે બનાવેલું શ્રીખંડ ખાટું થઈ જાય છે કે પછી તેને 1 થી 2 દિવસ રાખવાથી તેમાંથી પાણી છૂટું પડી જાય છે? તો તમારે પણ આવી બધી સમસ્યા થતી હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આજે હું ટિપ્સ અને ટ્રિક્સ સાથે શ્રીખંડ બનાવવાની રીત બતાવીશ. જે ડેરીમાંથી આપણે લાવીએ છીએ તેવો જ ટેસ્ટ તો આવશે, પણ એ ક્યારેય ખાટું નહીં થાય ડેરીની જેમ, અને એમાંથી પાણી પણ છૂટું નહીં પડે. તમે જોઈ શકો છો, આ મેં બનાવ્યા પછી 10 કલાક પછી શૂટ કરું છું. એકદમ ઘાટો તો બન્યો જ છે અને સાથે આમાં પાણી પણ છૂટું નથી પડ્યું. અને શ્રીખંડ બનાવવામાં હંમેશા મેઇન હોય છે એનું દહીં. જો દહીં આવી રીતે એકદમ સરસ પરફેક્ટ તમે જમાવી લેશો ને તો તમારું શ્રીખંડ હંમેશા પરફેક્ટ જ બને છે. આજે આપણે હલવાઈ જેવી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે પરફેક્ટ શ્રીખંડ બનાવવાની રીત જોઈશું. તો ચાલો આજે ફટાફટ જોઈ લઈએ એકદમ સરળ રીતે શ્રીખંડ બનાવવાની રીત. તો તેના માટે એક વાસણમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી દૂધ આપણું તળિયે ચોટી ના જાય. અને પછી એમાં ફૂલ ફેટ મિલ્ક ઉમેરી દેવાનું, એટલે કે મલાઈવાળું દૂધ ઉમેરી દેવાનું. જેટલી મલાઈ જાજી હશે એટલું જ આપણું દહીં સારું બનશે. તો મેં અહીંયા 3 કોથળી અમૂલ ગોલ્ડ લઈ લીધું છે. આની જગ્યાએ જો તમને ભેંસનું દૂધ મળતું હોય તો ખાસ તમારે ભેંસનું દૂધ લઈ લેવાનું, કેમ કે એમાં ફેટ વધારે હોય છે અને આપણો શ્રીખંડ ઝાઝો બનશે. હવે આ દૂધ થોડુંક ઠંડુ જ છે, તો એમાંથી હું 5 થી 6 ચમચી જેટલું પહેલાં દૂધ કાઢી લઉં છું. બાકીનું દૂધ આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે જે દૂધ કાઢ્યું છે ને એમાં આપણે 2 સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે. એક વસ્તુ તો છે એ મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ થોડુંક પાતળું હોય ને તો પણ દહીં ઘાટું જ બને છે. એટલે મિલ્ક પાવડર ખાસ ઉમેરવો. જો ના મળે અને સ્કીપ કરી દેવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. 10 રૂપિયાનું જે પેકેટ આવે છે ને તે મેં 1 પેકેટ લીધું છે, એટલે કે 3 મોટી ચમચી જેટલું લીધું છે. હવે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની, જેથી દહીં ક્યારેય આપણું ખાટું નહીં થાય અને એમાંથી પાણી છૂટું નહીં પડે અને ટેસ્ટ એકદમ ડેરી જેવો જ આવે છે. તો તે મેં 3 ચમચી ઉમેરી દીધું છે. આ હું પાછળથી પણ એક વખત ઉમેરવાની છું, તો ત્યારે તમને એનું નામ જણાવી દઈશ. અને આ જે વસ્તુ છે તે ફરાળી છે, એટલે કે તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો આ શ્રીખંડ. હવે સરસ મજાનું મિક્સ કરી લીધા પછી આ મિશ્રણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને દૂધમાં એક ઉભરો આવવા દઈશું. દૂધમાં એક ઉભરો આવી જાય એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. વધારે પડતું ગરમ પણ નથી કરવાનું. તો દૂધ ઉકળવા માંડ્યું છે તો હું ગેસ એકદમ ધીમો કરી દઉં છું. અને હવે જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે એને આપણે એક વખત મિક્સ કરી લેવાનું. હવે મિક્સ કરી લીધા પછી આપણે એને એક હાથેથી ઉમેરતું જવાનું છે અને એક હાથે એને હલાવતું જવાનું છે. હવે અહીંયા દૂધને વધારે પડતું ઉકાળવા નથી, બસ એક ઉભરો આવે ને તેટલું જ ઉકાળવાનું છે. તો ગેસ હું સ્લો ટુ મીડિયમ કરી દઉં છું અને એક ઉભરો આપણે આવવા દઈએ. તમે જોઈ શકો છો દૂધ સરસ એક ઉભરો આવી ગયો છે અને થોડુંક ઘાટું પણ થઈ ગયું હશે, કેમ કે આપણે મિલ્ક પાવડર અને 2 વસ્તુ ઉમેરી છે તેનાથી દૂધ ઘાટું થઈ જશે. તો તમે જોઈ શકો છો ઉભરો આવવા માંડી ગયો છે. તો ગેસ બંધ કરી દઈએ અને આને ઠંડુ કરી લઈએ. તો ઠંડુ ફટાફટ થઈ જાય એના માટે મેં થોડાક બરફના ટુકડા લઈ લીધા છે અને એમાં આપણે આ વાસણ મૂકી દઈએ, જેથી દૂધ ફટાફટ ઠંડુ થઈ જાય અને આપણે ઉપરથી હલાવતા રહીશું, જેથી ઉપર મલાઈ ના જામે. હવે દૂધ જ્યાં સુધીમાં ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં મને કમેન્ટ કરીને કહો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો, એટલે કે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. હવે દૂધ કેટલું ઠંડુ કરવાનું ને તે પણ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે. અહીંયા દૂધ આપણે વધારે પડતું ઠંડુ પણ નથી કરવાનું અને વધારે પડતું ગરમ પણ નથી રાખવાનું. આપણી આંગળી જેટલું દૂધ સહન કરી શકે ને ગરમ, એટલું જ આપણે દૂધ ગરમ રાખવાનું છે. હવે અહીંયા મેં દહીં લઈ લીધું છે. 3 થી 4 મોટી ચમચી જેટલું દહીં મેં ગળણીમાં રાખી દીધું હતું અડધો કલાક માટે, જેથી વધારાનું પાણી આપણું નીતરી જાય અને આપણને ઘાટું ઘાટું મેળવણ માટે દહીં મળી રહે. આ પાણીને ફેંકી ના દેતા એ તમે છાશમાં કે પછી ઝાડવામાં વાપરી શકો છો. અહીંયા આપણે જેવું મેળવણ હશે એવું જ દહીં આપણું બને છે. એટલે દહીં બનાવવા માટે જ્યારે પણ શ્રીખંડ બનાવો કે ઘાટું તમારે દહીં બનાવવું હોય ત્યારે હંમેશા મેળવણ તમારે ઘાટું જ રાખવાનું. તો આવી રીતે પાણી કાઢેલું તમે મેળવણ નાખો ને તો તમારું દહીં એકદમ ઘાટું બને છે. તો અહીંયા આપણે એને ફેટી લેવાનું છે ને લીસું કરી લેવાનું છે. તો હવે મેળવણ આપણે દૂધમાં ઉમેરી દઈએ. તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું મેળવણ લીધું છે, એટલે કે 3 નાની ચમચી જેટલું મેળવણ આ થાય. અહીંયા 3 કોથળી દૂધની સામે આપણે 3 નાની ચમચી જેટલું જ મેળવણ લેવાનું છે. વધારે પડતું મેળવણ લેશો તો પણ એ ખાટું થઈ જશે. અને સાથે એને આપણે એક વખત ઝીણીથી મિક્સ કરી લેવાનું, જેથી એ બધી બાજુ એક રસ થઈ શકે. અને પછી આપણે એને ઢાંકીને 4 થી 5 કલાક પ્લેટફોર્મ પર રાખી દેવાનું.
અને જો તમે આખી રાતે એને જમાવવા માંગતા હોય તો પછી દહીંમાં જેટલું મેરવણ ઉમેર્યું છે તે તમારે અડધું કરી દેવાનું, એટલે કે અડધી મોટી ચમચી જેટલું જ મેરવણ ઉમેરવાનું. અને હવે દહીં જામી જાય એટલે આપણે એને ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાનું છે 4 થી 5 કલાક માટે. તો તમે જોઈ શકો છો મેં એને ફ્રીજમાંથી કાઢી લીધું છે. 5 કલાક મેં એને ફ્રીજમાં રાખ્યું હતું. તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું છે અને ચોસલા પડે એવું જામી પણ ગયું છે સરસ. જ્યારે પણ તમારે દહીં આવું ઘાટું જોઈતું હોય, જેમ કે દહીં વડામાં કે ચાટમાં કે ગમે ત્યારે, તો તમારે દહીં હંમેશા આ રીતે જમાવજો. આવી રીતે ચોસલા પડે ને એવું તમારું દહીં જામશે. તમે જોઈ શકો છો સરસ મજાનું દહીં જામીને તૈયાર થઈ ગયું છે. આને કોઈ પણ વસ્તુમાં તમે વાપરશો ને તો આવું ઘાટું ઘાટું દહીં રહે છે. આને હું ચપ્પુથી પણ તમે કાપીને બતાવું. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ચોસલા પડે એવું દહીં તૈયાર થયું છે. આવું દહીં હોય ને તો મસ્કો પણ સારો બને છે અને સરસ મજાનું શ્રીખંડ બને છે. તો હવે એક આવી રીતે કાણાવાળું વાસણ લઈ લેવાનું અને એમાં કપડું ઉમેરી દેવાનું, મલમલનું કપડું ઉમેરી દેવાનું અને એમાં પછી દહીં ઉમેરી દેવાનું. હવે આપણે દહીંમાંથી પાણી કાઢવાનું છે. તો શરૂઆતમાં 1 થી 2 મિનિટ સુધી આવી રીતે હાથેથી દબાવતા આપણે પહેલાં એનું પાણી કાઢી લેવાનું. અને પછી આવી રીતે વાળીને એની ઉપર એક પ્લેટ મૂકી દેવાની અને ઉપર વજન મૂકી દેવાનું. આવી રીતે વજન મૂકો તો પાણી ફટાફટ નીકળી જાય છે. અને આ બધું સેટઅપ આપણે જે બનાવ્યું છે, નીચેનું વાસણ, ઉપર કાણાવાળું વાસણ, દહીં અને આ જે વજન મૂક્યો છે એ બધું જ આપણે ફ્રીજમાં 24 કલાક માટે રાખી દેવાનું છે. 24 કલાક પછી તમે જોઈ શકો છો આપણો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. અને નીચે તમે જોઈ શકો છો આટલું પાણી મેં બહાર કાઢી લીધું હતું. બીજી વખત આટલું પાણી બન્યું છે. આને ફેંકી ના દેતા, છાશમાં કે પછી ઝાડવામાં નાખી દેજો. અને તમે જોઈ શકો છો આપણો મસ્કો બનીને કેવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે મસ્કો એકદમ ઝાઝો બને છે. આપણે આટલી મહેનત કરતા હોય તો આ 2 વસ્તુ ખાસ ઉમેરી દેજો, જેથી મસ્કો ઝાઝો બને તો પછી શ્રીખંડ પણ ઝાઝો બને. તો તમને અહીંયા તમે ખાસ યાદ રાખજો, તમારે મસ્કાને બની ગયા પછી ક્યારે હાથ નહીં અડાડવાનો. હું ખાલી તમને બતાવું છું, બાકી ક્યારે એને નહીં અડો, નહીંતર એ પછી ઢીલો થવા માંડે છે. હવે એને આપણે ચાળણીથી ચાળવાનો છે. તો મેં આવી રીતે જ્યુસરનો ગળણો આવે છે તે લઈ લીધો છે. આની જગ્યાએ તમે રોટલીનો આંખ હોય તે પણ લઈ શકો છો. અને સાથે આપણે થોડીક ખાંડ પણ મિક્સ કરતું જવાનું છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલી દળેલી ખાંડ લીધી છે, એટલે કે આશરે 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમે જો ઓછું ગળ્યું ખાતા હોય કે તમારે ઓછું ખાવું હોય તો 200 ગ્રામ જેટલી પણ ખાંડ લઈ શકો છો. આપણે એને હાથેથી નથી ગાળવાનું, અહીંયા આપણે એને ચમચીથી જ ગાળવાનું છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જો તમે આ રીતે મસ્કો બનાવશો ને તો તમારો આશરે 900 થી 1 કિલોગ્રામ જેટલો મસ્કો બનીને તૈયાર થાય છે. હવે તમે જોઈ શકો છો મસ્કામાં આપણે ખાંડ નાખી દીધી. ખાંડ જેમ જેમ ઓગળતી જશે એમ પાણી છૂટું પડતું જશે. તે પાણી ના છૂટું પડે અને આપણો મસ્કો એટલે કે શ્રીખંડ હવે ઢીલું ના થઈ જાય, તો તેના માટે 2 ચમચી આપણે જે આગળ ઉમેરી હતી તે જ ઉમેરી દેવાની છે, અને તે છે આરારૂટ. અહીંયા તમારે 2 મોટી ચમચી જેટલો આરારૂટ ઉમેરવાનો. વધારે પડતો નહીં ઉમેરવાનો, ખાલી 2 ચમચી ઉમેરવાનો અને 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો. એટલું મિલ્ક પાવડર પણ નહીં ઉમેરતા. એટલો મિલ્ક પાવડર ઉમેરશો તો શ્રીખંડ ફ્રીજમાં રાખ્યો પણ ખાટો થઈ જાય છે. એટલે ખાસ એમાં 2 ચમચી કે પછી જરૂર હોય તો 3 ચમચી બસ એટલું જ ઉમેરજો આરારૂટ. આરારૂટ ઉમેરવાથી જે ખાંડનું પાણી છૂટું પડે છે તે બધું એબ્ઝોર્બ કરી લે છે અને આપણો શ્રીખંડ એકદમ ખાટો જ બને છે. હવે આ 2 વસ્તુ ઉમેરી દીધા પછી 1 થી 2 મિનિટ ફેટી લેવાનું. તમે જોઈ શકો છો આપણો એકદમ મસ્ત બાર જેવો શ્રીખંડનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આમાંથી કોઈ પણ ફ્લેવરનો તમે શ્રીખંડ બનાવશો ને તે પરફેક્ટ જ બનશે. જરાક પણ ખાટો પણ નહીં થાય અને એમાંથી પાણી પણ છૂટું નહીં પડે. હવે આમાંથી હું 2 ફ્લેવરનો આજે શ્રીખંડ બનાવવાની છું, તો અડધો મેં કાઢી લીધો છે. હવે એક ફ્લેવર આપણે અમેરિકન નટ્સ બનાવવાના છીએ, તો તેના માટે 2 મોટી ચમચી બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી પિસ્તા, 2 મોટી ચમચી જેટલી જેલી ઉમેરી દેવાની છે. સાથે 2 મોટી ચમચી તૂટી ફૂટી, 2 ચમચી કિસમિસ અને 2 ચમચી ચેરીના ટુકડા અને 2 મોટી ચમચી ચોકો ચિપ્સ. આટલી વસ્તુ આપણે ઉમેરવાની છે. આમાંથી જો 1-2 વસ્તુ તમને ના મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે આમાં એક મેઇન વસ્તુ ઉમેરવાની છે અને તે છે વેનીલા એસન્સ. તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં કે પછી બેકરીમાં તમને આરામથી આ વેનીલા એસન્સ લખેલું હોય તે તમને મળી જશે. આ બહુ મોંઘું નથી આવતું, થોડુંક સસ્તું જ આવે છે. આને તમે આઈસ્ક્રીમમાં, મિલ્કશેકમાં બધામાં જ ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે આપણે એક નાની ચમચી જેટલો જ અહીંયા વેનીલા એસન્સ ઉમેરવાનો છે. તો વેનીલા એસન્સ ઉમેરી દેવો અને મિક્સ કરી દેવો.
જો તમારે શ્રીખંડનો એકદમ પરફેક્ટ બહાર જેવો જે ડેરીમાં મળે છે તેવો જ ટેસ્ટ લેવો હોય તો આ શ્રીખંડ બની ગયા પછી તમારે એને ફ્રીઝમાં 8 થી 10 કલાક માટે રાખી દેવાનો. કેમ કે આપણે જે બધી વસ્તુ અત્યારે ઉમેરી છે, કાજુ બદામ દ્રાક્ષ ને પિસ્તાને, એ બધું અત્યારે કડક છે. તમે એને ફ્રીઝમાં રાખશો ને તો એકદમ સેટ થઈ જશે, થોડીક સોફ્ટ થઈ જશે, તો ખાવાની મજા આવી જશે. હવે બીજા ફ્લેવરનો શ્રીખંડ બનાવવા માટે અડધો કપ જેટલી કિસમિસને મેં અડધો કલાક પાણીમાં પલાળી દીધી હતી. પછી નિતારીને કોરી કરીને આમાં ઉમેરી દેવાની છે. સાથે અડધો કપ જેટલી અહીંયા મેં કાજુના ટુકડા પણ લઈ લીધા છે. અહીંયા કાજુ દ્રાક્ષ તમને જોઈએ એટલા તમે ઉમેરી શકો છો. થોડાક ઓછા ભાવે તો ઓછા પણ ઉમેરી શકો છો. ઇવન તમારે જો પ્લેન શ્રીખંડ એટલે કે ઇલાયચીવાળું શ્રીખંડ બનાવવું હોય તો મસ્કામાં ઇલાયચીનો પાવડર ઉમેરી દેજો. ઇલાયચી શ્રીખંડ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. આને હું ફ્રીઝમાં 10 થી 12 કલાક રાખી દઈશ અને પછી સર્વ કરીશ. તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. આ શ્રીખંડને તમારે ફ્રીઝમાં એકદમ ઠંડી જગ્યા હોય ને ત્યાં મૂકવાનો, એટલે કે ફ્રીઝમાં ઉપરની જગ્યા હોય એમાં જ્યાં વધારે પડતી ઠંડક હોય ને ત્યાં મૂકવાનો, અથવા તમારે એને ફ્રીઝરમાં મૂકી દેવાનો. ફ્રીઝરમાં તમે 1 મહિના સુધી શ્રીખંડ રાખી શકો છો. બસ જ્યારે પણ સર્વ કરવાનો હોય એની 15 થી 20 મિનિટ પહેલાં બહાર કાઢીને રાખી દેવાનો અને થોડોક સોફ્ટ થઈ જાય એટલે તમે એને સર્વ કરી શકો છો. ઇવન તમે આવી રીતે બનાવ્યું હશે ને, શ્રીખંડ આટલો ઘાટો થયો હશે ને તો ફ્રીઝરના પણ એ નથી જામતો, એકદમ સોફ્ટ જ રહે છે. તો આ રીતે તમે ઘરે ચોક્કસથી શ્રીખંડ બનાવજો અને તમે કયા ફ્લેવરનું શ્રીખંડ ખૂબ જ ગમે છે તે પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. સાથે વિડીયોને લાઈક શેર તો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ ઉનાળાની ગરમીમાં ઠંડો શ્રીખંડ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.